આપણા બાળકો છોકરીઓ કેવી આંધળી થઈ જાય છે ખબર નથી પડતી ઘણી વખત. અને કેટલા બધાને આપણે રોજ કિસ્સા સાંભળીએ છીએ. હવે કદાચ જાગ્યા હોય ને આંખ ખુલી ગઈ હોય અને ઓછું થયું હોય તો બહુ સારી વસ્તુ છે, નહીંતર તો કેટલી બધી પ્રકારના એ છે, લવ જિહાદ ને લેન્ડ જિહાદ ને આ ને તે ને. આપણે આપણા બાળકોને કેટલા બધામાંથી બચાવવાના છે, યાદ રાખજો. એ લોકોને આપણે શીખવાડવાનું છે કે જો આપણને સત્ય શીખવાડ્યું છે પણ અડધું શીખવાડ્યું છે. આપણા દેવતાઓ પાસે, દેવી દેવતાઓ પાસે શસ્ત્ર છે, અસ્ત્ર છે, બધું જ છે. કેમ તો કે અસત્યનો અને અધર્મનો સામનો કરવાનો છે. એ વખતે બેવની જરૂર પડવાની, શસ્ત્ર અને શાસ્ત્ર. તો આ બધી રીતે આપણે આપણા બાળકોને તૈયાર કરવાના છે. ઉશ્કેરવાની વાત નથી. એક જ જણને પોષવા માટે બીજાને આપણે હાથો બનાવી દીધો. પોતાના જ સંતાનોને, આખી પેઢીઓ દર પેઢીઓ, 4 પેઢીઓને આપણે ધરી દીધી. કેમ? અહિંસા. અલ્લા, પણ કોણે કીધું અહિંસા? હિંસાની સામે હિંસા કરવી પડે. કૃષ્ણ પોતે શીખવાડે છે. શીખવાડવામાં આવે છે પણ અડધું સત્ય શીખવાડવામાં આવે છે. એને બદલે આખું જો સત્ય શીખવાડવામાં આવે તો કદાચ આપણા બાળકો આવતીકાલે સામી છાતી ઊભા રહી શકશે. એટલે એના માટે જરૂરી છે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે